સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો છે। જી હા, ત્યાંના દર્દીઓ પણ પરેશાન થઈ ગયા છે। વોર્ડમાં, લોબીમાં, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓએ ધામા નાખ્યા છે। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વોર્ડમાં મેડિકલ વેસ્ટથી લઈને આવતી બિલાડીઓથી હવે દર્દીઓ પરેશાન છે। બિલાડીના ઉધામાના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયા। દર્દીઓની ખાવાની વસ્તુ બિલાડીઓ લઈ જતી હોવાની ફરિયાદ છે। અનેક ફરિયાદ છતાં સિવિલ તંત્ર નિંદ્રાધીન હોવાના આક્ષેપ છે। સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થયા। લોકોને રોકતા સિક્યુરિટી ગાર્ડ બિલાડીઓને રોકવામાં નિષ્ફળ ગયા છે। સિવિલમાં માત્ર બિલાડીઓનો જ નહીં પરંતુ ઉંદર અને શ્વાનનો પણ ત્રાસ હોવાની ફરિયાદો છે। હોસ્પિટલ કે જ્યાં સ્વચ્છતા સૌથી વધુ જરૂરી છે ત્યાં બિલાડીઓ ખુલ્લેઆમ ફરી રહી છે। દર્દીઓની વસ્તુઓ પર તરાપો મારી રહી છે અને એટલું જ નહીં, બહાર ફેંકાયેલા મેડિકલ વેસ્ટ કે ગંદકી લઈને વોર્ડમાં દાખલ થઈ રહી છે। તેની સાબિતી આપતા અનેક દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પરંતુ તેમ છતાં સિવિલ તંત્રના પેટનું પાણી જ નથી હલી રહ્યું। તો આ વિડીયો વાયરલ થયા બાદ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે। ઉંદર, બિલાડી અને કૂતરા આ દરેકે દરેક જાનવર હોસ્પિટલની અંદર વોર્ડમાં એલાઉ ન થાય એના માટે પણ ઇવન ગુજરાત સરકારે પણ એક આખી એસઓપી બનાવેલી હતી। જો આપને યાદ હોય તો અમુક મહિના પહેલાં એના માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ તમને જાનવર દેખાય તો એને ગેટ સુધી લઈ જવું, એને મારવાનું નથી કે એને પૂરવાનું નથી, એને કેમ્પસની બહાર નીકાળવાની ત્યાં સુધીની જવાબદારી સિક્યુરિટીને આપેલી છે। ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું। રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ। એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેકે દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ કે વોર્ડની બહાર મહેરબાની કરીને ખાવાનું ન ખાઓ। ડેફિનેટલી હોસ્પિટલની અંદર બિલાડી બિલકુલ ન આવી જોઈએ। સિક્યુરિટીની ચૂક છે, જે વોર્ડમાં કામ કરતા હોય એ લોકોની પણ ચૂક છે। ચોક્કસથી ધ્યાન રાખશું, પરંતુ આપના માધ્યમ થકી દરેકે દરેક દર્દીના સગાને પણ હું કહેવા માંગીશ કે ચોખ્ખાઈના ભાગરૂપે આપનો પણ એક જરૂરી સહકાર જરૂરી છે। સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ બાબતે એક બે નહીં પરંતુ અનેક વિડીયો વાયરલ થયા છે। અલગ અલગ જગ્યાના વિડીયો વાયરલ થયા છે। મહત્વની બાબત છે કે જ્યારે પણ ટ્રોમા સેન્ટરની બહારથી કોઈ પણ દર્દી કે તેમના સગા અંદર જતા હોય તો તેમને રોકવામાં આવતા હોય છે, પ્રવેશ આપવામાં આવતો નથી। પરંતુ જો બિલાડી, કૂતરા કે આવો કોઈ પણ પ્રાણી જતા હોય તો તેને કોઈ પણ પ્રકારે સિક્યુરિટી સ્ટાફ દ્વારા તેને રોકવામાં આવતો નથી અને ખૂબ જ ગંભીર બાબત આ ગણી શકાય। નોંધપાત્ર બાબત એ છે કે એક બે નહીં પરંતુ અલગ અલગ જગ્યાના વિડીયો વાયરલ થયા છે કે જે રેડિયોલોજી વિભાગના હોય, વોર્ડના હોય, આઈસીયુના હોય, તે અલગ અલગ જગ્યાઓ પર બિલાડીઓ દ્વારા અલગ અલગ પ્રકારની ગંદકી વોર્ડમાં અને આઈસીયુમાં લાવવામાં આવે છે, તે પ્રકારની પણ ઘટનાઓ છે। સાથે જે બિલાડીઓ છે તે બહારની વસ્તુ તો વોર્ડમાં લાવે છે, પરંતુ અંદર દર્દીઓની જે ખાણીપીણીની વસ્તુઓ હોય તે પણ બેરોકટોકપણે ગમે ત્યારે તે બહાર લઈ જતી હોય છે, ગમે ત્યાં જતું હોય છે। સિવિલ હોસ્પિટલમાં ઉંદર, બિલાડી અને કૂતરાઓનો ત્રાસ ખૂબ જ છે, પરંતુ આખરે તંત્ર દ્વારા શા માટે આ બાબતે કોઈ ગંભીરતા લેવાતી નથી, શા માટે સિક્યુરિટી સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નથી, તે સૌથી મહત્વની બાબત છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।